કેમ છો વિદ્યાર્થી મિત્રો? શ્રી ઉમિયા મહિલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ લાઠીગઢ, હું છું આશા પટેલ. સ્વાગત છે તમારી યુટ્યુબ ચેનલમાં. તો આજે આપણે ટીવાય બીકોમમાં આપણું બિઝનેસ એન્વાયરમેન્ટનું પેપર છે, એમાં આજે આપણે જોવાનું છે કે એકમલક્ષી પર્યાવરણ કોને કહેવાય અને સમગ્રલક્ષી પર્યાવરણ કોને કહેવાય. તો પહેલા સૌપ્રથમ જોઈએ તો આપણે અર્થશાસ્ત્ર છે, તો અર્થશાસ્ત્રને બે વિભાગમાં વહેંચવામાં આવ્યું છે, એકમલક્ષી અર્થશાસ્ત્ર અને સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર. તો એકમલક્ષી અર્થશાસ્ત્ર જે છે એ એકમલક્ષીને લગતો અભ્યાસ કરે છે, એટલે કે કોઈ પણ વ્યક્તિ હોય, વ્યક્તિનો અભ્યાસ કરશે, કોઈ એક પેઢીનો અભ્યાસ કરશે. તો એવી રીતે જે સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર છે એ વ્યક્તિઓના સમૂહનો અભ્યાસ કરે છે, પેઢીઓનો સમૂહનો એટલે કે માર્કેટિંગનો અભ્યાસ કરે, રાષ્ટ્રીય આવકનો અભ્યાસ કરે. તો એ બધું સમગ્રલક્ષી બાબત એટલે કે સમગ્ર દેશને આવરી લેતી બાબત હોય એને સમગ્રલક્ષી અર્થશાસ્ત્રમાં સમાવેશ કરવામાં આવે છે. અને એકમલક્ષી બાબત છે એ અમુક બાબતોનો સમાવેશ થતો હોય તેને આપણે શું કહીશું? એકમલક્ષી અર્થશાસ્ત્ર. તો જેવી રીતે એકમલક્ષી અને સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર છે એવી રીતે આપણે આજે આયા એકમલક્ષી પર્યાવરણ અને સમગ્રલક્ષી પર્યાવરણ વિશે અભ્યાસ કરવાનો છે. તો એકમલક્ષી પર્યાવરણ છે એ છે કંપનીના માર્કેટિંગ તંત્રની નજીક યા નિકટનું પર્યાવરણ છે. એકમલક્ષી છે એટલે નજીકનું નિકટનું પર્યાવરણ કેવું હોય તો પણ એને કહી શકાય છે. એમાં ગ્રાહકો સાથેના સંબંધો કેવા છે, એના પુરવઠાકારો, તેની હરીફાઈ, આ બધી બાબતોનો અભ્યાસ આપણે એકમલક્ષી અર્થશાસ્ત્રમાં કરવાનો છે. દરેક પેઢીના કંપનીનો પ્રાથમિક ઉદ્દેશ્ય ગ્રાહકો સાથેના વ્યવહારો નફાકારક બની રહે તે છે. માર્કેટિંગ સંચાલનનું કાર્ય ગ્રાહકોને આકર્ષક દરખાસ્ત રજૂ કરવાનું છે. માર્કેટિંગ સફળતાનો આધાર કંપનીના લઘુ પર્યાવરણ પર રહેલો છે. હવે માર્કેટિંગનો આધાર કોના ઉપર લઈ રહેલો છે? લઘુ પર્યાવરણ. લઘુ પર્યાવરણ એટલે કે આપણું એકમલક્ષી પર્યાવરણ. કોઈ પણ ઉદ્યોગની આપણે સ્થાપના કરી છે તો સૌપ્રથમ એનો પહેલો ઉદ્દેશ્ય આપણે હોય તો ગ્રાહક સાથેના સંબંધ સ્થાપિત કરવાનો. કારણ શું કે ગ્રાહક સાથે આપણે સંબંધ વ્યવસ્થિત સ્થાપિત કરીશું તો એનામાંથી આપણને શું મળશે? આવક મળશે, અને આવકમાંથી આપણે નફો કમાઈ શકીશું. કારણ આપણે આગળ જોયું હતું કે ધંધાનો મુખ્ય ઉદ્દેશ્ય કયો હોય છે? નફો પ્રાપ્ત કરવાનો. તો નફો પ્રાપ્ત કરવા માટે સૌપ્રથમ આપણે ગ્રાહક સાથેના નિકટતાપૂર્વકના સંબંધ સ્થાપિત કરીશું તો ગ્રાહકને કોઈ પણ કંપની ઉપર વિશ્વાસ આવશે, અને વિશ્વાસ આવશે એટલે એ જ કંપનીની વસ્તુ ખરીદશે અને જે તે કંપનીને એમાં નફો જોવા મળે છે. તો પહેલા આપણે એકમલક્ષી પર્યાવરણમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે એનો અભ્યાસ કરીશું. એકમલક્ષી પર્યાવરણમાં પહેલી જ બાબત આપણી આવે છે કંપની. એકમલક્ષી પર્યાવરણમાં પહેલી બાબત કંપની છે. કંપની પર્યાવરણમાં કંપનીનું સર્વોચ્ચ સંચાલન, નાણાં વ્યવસ્થા, ઉત્પાદન વ્યવસ્થા, હિસાબી અંકુશ, સંશોધન અને વિકાસ જેવા બિન માર્કેટિંગ પરિબળોનો સમાવેશ થાય છે. હવે કંપનીમાં કયા કયા પરિબળોનો આપણે સમાવેશ કરી શકીએ? પહેલું તો એમાં સંચાલન આવી શકે, હરીફાઈ હોઈ શકે, સંશોધન હોય, વિકાસ હોય. આ બધું કેવું છે? બિન આર્થિક પરિબળ છે, બિન માર્કેટિંગ પરિબળ છે. એમાં કોઈ આ માર્કેટિંગનો સમાવેશ થતો નથી, કારણ કે કંપની હજી પોતે શરૂઆત કરી છે, એ માર્કેટિંગમાં દાખલ થઈ નથી. તો જે કંપનીની શરૂઆત છે તો શરૂઆતમાં પહેલા તો એનું વ્યવસ્થિત સંચાલન થવું જોઈએ, સંચાલનને આધારે એનું કાર્ય થવું જોઈએ, અને કાર્યને આધારે ત્યારબાદ તેનો વિકાસ જોવા મળે છે. એટલે એને બિન માર્કેટિંગ પરિબળો કેવા હોય તો પણ આપણે કહી શકાય છે. કોઈ પણ કંપનીના માર્કેટિંગ પ્રયાસોની સફળતાનો આધાર કંપનીના વિવિધ વિભાગોમાં સંચાલન અને સુદૃઢતા પર રહેલો છે. હવે આપણે કોઈ પણ કાર્ય કરીએ છીએ તો એનો પહેલા પૂર્વ તૈયારી એટલે કે અર્થશાસ્ત્રમાં તેને આયોજન કહેવામાં આવે છે. તો આયોજન વગર આપણે કોઈ પણ કાર્ય શક્ય છે એમ નહીં. તો કોઈ પણ કંપનીની આપણે મોટી સ્થાપના કરવી છે તો સૌપ્રથમ એનું આયોજન કરવું, અને આયોજન પ્રમાણે એનું સંચાલન થવું ખૂબ જરૂરી છે. સંચાલન નહીં થાય તો એને પ્રમાણે જે આપણે આયોજન બનાવ્યું છે, એના હેતુઓની ધારણા કરી છે, એ હેતુઓ પાર પડી શકતા નથી. એટલે કે પહેલું તો એકમલક્ષી પર્યાવરણમાં જે કંપની છે એના કંપનીના જે સંચાલન છે એ સુદૃઢ હોવા જોઈએ, એટલે કે આયોજનપૂર્વક કાર્ય કરી શકે તેવું હોવું જોઈએ. ત્યાર પછી આવે છે પુરવઠાકારો.
કંપની તથા તેના હરીફોને પેદાશનું ઉત્પાદન કરવા માટે જરૂરી સાધન સામગ્રી જેવા કે કાચા માલ, યંત્ર, તેના પૂરક વિભાગો, બળતણ વગેરે પૂરા પાડનાર ધંધાકીય પેઢીઓ અથવા તો વ્યક્તિઓને પુરવઠાકાર તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણે પુરવઠાકાર કોને કહીશું? તો કોઈ પણ પેઢી છે એ પેઢી શરૂ કરવા માટે કઈ કઈ વસ્તુની જરૂર પડે છે? પહેલો તો કાચો માલ જોઈએ, પાણી જોઈએ, બળતણની જરૂર પડે, વીજળીનો પુરવઠો જોઈએ. તો આ બધી વસ્તુ જે વ્યક્તિ પૂરી પાડે છે એને પુરવઠાકાર તરીકે ઓળખવામાં આવે છે. કારણ કે જે તૈયાર વસ્તુઓ માટે જે વસ્તુની જરૂર પડે છે એટલે કાચા માલ તરીકે એ વસ્તુ જે પાર પાડે છે એને આપણે પુરવઠાકાર તરીકે ઓળખવામાં આવે છે. ધંધાકીય સંગઠનને પોતાનું ધ્યેય સરળતાથી સિદ્ધ કરવું હોય તો ઉત્પાદન માટે જરૂરી સામગ્રી વ્યાજબી ભાવે, પૂરતા પ્રમાણમાં અને સમયસર પ્રાપ્ત થવી જોઈએ. હવે કોઈ પણ ધંધાકીય સંગઠન છે એને પોતાનું ધ્યેય સરળતાથી એટલે કે આયોજન પ્રમાણે જે હેતુઓની ધારણા કરી છે એને એ હેતુઓ સિદ્ધ કરવા હોય તો પહેલું શું હોવું જોઈએ? એને સમયસર પૂરતા પ્રમાણમાં જે વસ્તુની જરૂર છે એ મળી રહેવું જોઈએ. એ પણ કેવું મળવું જોઈએ? વ્યાજબી ભાવે મળવું જોઈએ. તો પૂરતા પ્રમાણમાં વ્યાજબી ભાવે મળી રહે તેવી વ્યવસ્થા કરવાની હોય છે. પુરવઠાકારે કે દરેક કંપનીઓને જે તે પ્રમાણમાં વસ્તુની જરૂર છે, કાચા માલની જરૂર છે એ પૂરતા પ્રમાણમાં મળી રહે એ જોવાનું કામ છે તે પુરવઠાકારનું જોવા મળે છે. ત્યાર પછીનો પોઈન્ટ આપણો આવે છે માર્કેટિંગ મધ્યસ્થીઓ. મધ્યસ્થીઓ કોને કહેવાય? તો જે આપણે સામાન્ય ભાષામાં દલાલ કહેવી છે, બે ખરીદનાર અને વેચનાર વચ્ચે જે વ્યક્તિ મધ્યસ્થી તરીકે એટલે દલાલ તરીકેનું કાર્ય કરતું હોય તેને આપણે શું કહીશું? મધ્યસ્થી કહીશું. તો માર્કેટિંગના મધ્યસ્થી કોણ છે? તો અંતિમ ગ્રાહકોને પેદાશના વેચાણ, વિતરણ અને અભિવૃદ્ધિમાં કંપનીને મદદરૂપ થનાર સંસ્થાઓ યા પેઢીઓને માર્કેટિંગ મધ્યસ્થીઓ કહેવામાં આવે છે. એટલે કે અંતિમ ગ્રાહકોને પેદાશ પહોંચાડવા માટે જે વ્યક્તિઓ વચ્ચે પોતાનો ફાળો આપે છે એને માર્કેટિંગ મધ્યસ્થીઓ તરીકે ઓળખવામાં આવે છે. તો માર્કેટિંગ મધ્યસ્થીઓમાં કોનો સમાવેશ કરી શકાય આપણે? પહેલો તો વેપારીનો સમાવેશ થઈ શકે, એજન્ટ હોય, ભૌતિક વાતાવરણ કેવું છે એટલે કે ભૌતિક વિતરણ માટે જે સંસ્થા કાર્ય કરે છે તે સંસ્થા હોય, માર્કેટિંગની સેવા પૂરી પાડતી એજન્સીઓ હોય, નાણાકીય મધ્યસ્થી વગેરેનો સમાવેશ આપણે મધ્યસ્થીઓમાં કરવામાં આવે છે. માર્કેટિંગ મધ્યસ્થીઓ પહેલું તો વેપારી. કંપનીમાંથી જે ચીજ વસ્તુઓનું ઉત્પાદન થઈને આવે છે એ ક્યાં મૂકવામાં આવે છે? આપણે માર્કેટમાં. તો માર્કેટમાં કોણ હોય છે? તે વેપારીઓ. તો વેપારી વસ્તુનું વેચાણ કરીને ગ્રાહકો સુધી પહોંચાડે છે એટલે એને આપણે મધ્યસ્થી તરીકે ઓળખીએ છીએ. ત્યાર પછી એજન્ટ આવે છે અને ઉદ્યોગ ધંધો છે એને ભૌતિક વિતરણ પ્રમાણે કોઈ પણ સંસ્થાઓ એ વિતરણ કરતી હોય છે, વસ્તુઓનું વિતરણ કરવામાં આવે છે, વિનામૂલ્યે ઘણીવાર વિતરણ કરવામાં આવે છે. તો એ પણ એક પ્રકારની જે સંસ્થા છે એને આપણે માર્કેટિંગ મધ્યસ્થી કહેવું હોય તો પણ કહી શકાય છે. પછી આવે છે નાણાકીય સંસ્થા. તો નાણાકીય સંસ્થા છે એ પણ મધ્યસ્થી તરીકે કાર્ય કરે છે. કારણ કે ચીજ વસ્તુઓના ઉત્પાદન કરવા માટે સૌપ્રથમ આપણે જ્યારે નાણાંની જરૂર હોય છે ત્યારે એ નાણાંનો પુરવઠો આપણને નાણાકીય સંસ્થા દ્વારા પૂરો પાડવામાં આવે છે. માર્કેટિંગ મધ્યસ્થીઓ બજારો યા ગ્રાહકોની શોધ, ભૌતિક સંગ્રહ તથા વિતરણ, વાટાઘાટો તથા માલિકી હકની તબદીલી એટલે કે પેદાશનું વેચાણ જેવા ઓછામાં ઓછા કાર્યો બજાવે છે. હવે જે માર્કેટિંગ મધ્યસ્થીઓ છે એના કાર્યો શું છે? તો એનું પહેલું કાર્ય આપણને કીધું છે બજારો યા ગ્રાહકોની શોધ કરવાનું. કોઈ પણ દલાલ છે એ દલાલ શું કરે છે? વસ્તુ વેચનાર જે વ્યક્તિ છે એ વસ્તુ વેચનાર વ્યક્તિને ગ્રાહકોની શોધ કરી આપે છે કે આ વ્યક્તિઓને આ વસ્તુની જરૂર છે એટલે કે ગ્રાહકોની શોધ કરવાનું કામ મધ્યસ્થી કરે છે. ત્યાર પછીનું બીજું કાર્ય છે કે ભૌતિક સંગ્રહ અને તેનું વિતરણ પણ કરી શકે. ઘણીવાર એવું બને છે કે દલાલ પાસે એટલી બધી ચીજ વસ્તુઓ એનું વેચાણ કરવાનું હોય છે એટલે એને સંગ્રહ તરીકે રાખે છે અને ત્યારબાદ જ્યારે એનો ભાવ અનુકૂળ આવે છે ત્યારે એનું શું કરે છે? વિતરણ કરે છે. તો એમાં મધ્યસ્થીઓ એનું ભૌતિક વિતરણ કરતી એની સંસ્થાઓ હોય, માર્કેટિંગ સેવા પૂરી પાડતી એજન્સીઓ છે, નાણાકીય મધ્યસ્થીઓ છે. તો આ બધું છે એ આપણને શેમાં જોવા મળે છે? માર્કેટિંગ મધ્યસ્થીઓમાં જોવા મળે છે. ત્યાર પછીનો આપણો આગળનો પોઈન્ટ છે ચોથો આવે છે ગ્રાહકો.
તો કેન્દ્રસ્થ માર્કેટિંગ તંત્ર યા માર્કેટિંગ સહિતનું મહત્વનું ઘટક ગ્રાહક છે. ધંધાકીય સંગઠને સફળતા મેળવવી હોય તો ગ્રાહક બજારનો ઊંડો અભ્યાસ કરવો જરૂરી છે. ગ્રાહક બજારના મુખ્ય 5 પ્રકારો હોય છે. હવે ગ્રાહક બજાર છે, કોઈ પણ વસ્તુનું માર્કેટિંગ આપણે કરવું છે તો એમાં કેન્દ્રસ્થ સ્થાન કોણ હોય છે? જે તે ગ્રાહક, કારણ કે ગ્રાહકને વસ્તુ અનુરૂપ આવશે તો જ ગ્રાહક તેની ખરીદી કરે છે, અન્યથા તેની ખરીદી કરતો નથી. તો કેન્દ્ર સ્થાને જો કોઈ વ્યક્તિ હોય તો એને કોણ ગણવામાં આવે છે? એ જે તે ગ્રાહક છે. તો ગ્રાહક બજારના 5 પ્રકારો છે. તો એમાં પહેલો પ્રકાર આપણે જોઈએ કે વપરાશી પેદાશનું બજાર, કે જ્યાં વ્યક્તિઓ અને કુટુંબી વ્યક્તિઓની જરૂરિયાત સંતોષવા પેદાશની ખરીદી કરે છે. જે તે ગ્રાહક છે પોતાની જરૂરિયાત, વ્યક્તિગત જરૂરિયાત અથવા તો પોતાના કુટુંબની જરૂરિયાત સંતોષવા માટે જે તે વસ્તુની ખરીદી કરે છે. આ ગ્રાહકનું પહેલું કાર્ય છે. બીજું કાર્ય છે કે ઔદ્યોગિક પેદાશનું બજાર, કે જ્યાં ધંધાકીય સંગઠન ઉત્પાદન પ્રક્રિયા માટે પેદાશની ખરીદી કરે છે. પુનઃ વેચાણ માટેનું બજાર, કે જ્યાં ધંધાકીય સંગઠન હોય છે તે પેદાશના પુનઃ વેચાણ દ્વારા નફો મેળવી અને પેદાશની ખરીદી કરે છે. ઘણીવાર એવું જોવા મળે છે કે પુનઃ વેચાણ શક્ય બને છે. શક્ય જ છે, કારણ કે જો કોઈ પણ મોટી કંપની છે, એ કંપનીએ ઉત્પાદન કર્યું તો ઉત્પાદન કર્યું એટલે ડાયરેક્ટ તે જે તે ગ્રાહકના હાથ સુધી તો વિતરણ થવાનું નથી. એના વચ્ચે કોણ આવશે? માર્કેટિંગના મધ્યસ્થીઓ. તો જે તે કંપનીનો માલિક છે એ પોતે નફો કમાય છે અને વસ્તુનું વેચાણ કોને કરે છે? મધ્યસ્થીઓને વેચાણ કરે છે. અને મધ્યસ્થીઓ ગ્રાહકને વેચાણ કરશે તો મધ્યસ્થીઓ પણ શું કરશે? એમાં નફો કમાય છે. એટલે મધ્યસ્થી એનું પુનઃ વેચાણ કરે છે. ત્યાર પછી સૌથી મહત્વનું પરિબળ આવે છે હરીફાઈ. સૌથી મહત્વનું પરિબળ આપણે બજારમાં જોવું હોય તો કયું પરિબળ જોવા મળે છે? હરીફાઈ. તો હરીફાઈમાં કોઈ પણ વ્યક્તિએ ટકવું છે તો એના માટે પહેલા તો સૌપ્રથમ ઉદ્યોગ ધંધાની સંપૂર્ણ પૂરેપૂરી એની પાસે માહિતી હોવી જોઈએ. વર્તમાન સમયમાં જે પરિસ્થિતિ ચાલે છે એની તત્કાલ માહિતી પહોંચે છે તે માલિક પાસે, એની સુવિધા પણ હોવી જોઈએ. તો આપણે હરીફાઈમાં ટકી શકીએ. અને હરીફાઈમાં ટકવું હોય તો સતત આપણે કેવું રહેવું જોઈએ? કાર્યશીલ રહેવું જોઈએ. અને આપણી પાસે જે મજૂરો કામ કરે છે એ પણ કેવા હોવા જોઈએ? કાર્યશીલ હોવા જોઈએ. અશિક્ષિત હોય અથવા તો બિનકુશળ હોય તો તે વ્યક્તિઓ છે એ હરીફાઈમાં ટકી શકતા નથી. એટલે હરીફાઈમાં જો આપણે ટકવું હશે તો આપણે જે કંપની છે એના આયોજનપૂર્વક ચલાવવી જોશે. અને એના માટે જે વ્યક્તિઓ કામ કરે છે, જે કર્મચારીઓ છે એ પણ તાલીમ પામેલા, કુશળ અને કાર્યક્ષમ, એટલે કે કામ કરી શકે તેવા કર્મચારીઓની શોધ કરશું તો જ આપણે હરીફાઈમાં ટકી શકશું. ત્યારબાદ આવે છે લોકજૂથ. છેલ્લું આપણું આવે છે કોઈ પણ ધંધાકીય સંગઠનને તેની સાથે હિત સંબંધ ધરાવવા અથવા તો ધંધાકીય કામગીરી પર એક યા બીજા પ્રકારની અસર જન્માવતા વિવિધ લોક જૂથોની ઉપેક્ષા કરવાનું પરવડી શકે નહીં. ધંધાકીય સંગઠનમાં લાંબા ગાળે ધ્યેય સિદ્ધ કરવા લોક જૂથ મદદરૂપ બને છે અથવા તો અવરોધો પણ ઊભા થાય છે. તેથી વિવિધ લોક જૂથ એ માર્કેટિંગનું મહત્વનું માર્કેટિંગ પર્યાવરણ છે તેમ પણ કહી શકાય છે. તો જો પ્રત્યેક ધંધો આપણો છે એને 7 પ્રકારના લોક જૂથ હોય છે. નાણાકીય સંસ્થા હોય, પ્રચાર માધ્યમો હોય, સરકાર હોય, નાગરિક સંગઠનો, સ્થાનિક વસ્તી, સામાન્ય પ્રજા અને આંતરિક લોક જૂથ. તો પહેલું આપણે લોક જૂથમાં કયું લોક જૂથ આવે છે? નાણાકીય સંસ્થાઓ. જે ધિરાણવા પૈસા જે તે કંપનીને આપે છે એવી બેંક હોય, મંડળી હોય અથવા તો ખાનગી વ્યક્તિઓ છે, નાણાકીય સંસ્થા. પ્રચાર માધ્યમો. આપણે વિજ્ઞાપન દ્વારા કોઈ પણ વસ્તુનું વેચાણ કરવા માટે એનો પ્રચાર કરીએ છીએ. સરકારની નીતિ પણ કોઈ પણ વસ્તુના વેચાણ માટે અસરરૂપ છે. નાગરિક સંગઠનો. ઘણીવાર એવું બને છે કે કોઈ વસ્તુ માટે સામે નાગરિક સંગઠન વિરોધમાં હોય તો તે વસ્તુનું વેચાણ આપણે કરી શકતા નથી. એટલે કે નાગરિક સંગઠનને એકત્રિત કરવું અને જે તે કંપનીમાં વિશ્વાસ સ્થાપિત કરવો એ ખૂબ જરૂરી છે. સ્થાનિક વસ્તી. જે તે પ્રદેશમાં આપણે ઉદ્યોગની સ્થાપના કરી છે ત્યાંની સ્થાનિક વસ્તી કેવી છે, કેવા પ્રકારની છે, તેની રહેણી કહેણી કેવી છે, તે કઈ વસ્તુનો ઉપયોગ કરે છે, ખોરાકમાં કઈ વસ્તુ ઉપયોગ કરે છે, તો એના આધારે પણ ઉદ્યોગની સ્થાપના થઈ શકે છે. સામાન્ય પ્રજા અને યાંત્રિક લોકજૂથ. સામાન્ય પ્રજાને પણ ધ્યાનમાં રાખવી જોઈએ, કારણ કે આજુબાજુનો જે વિસ્તાર છે એમાં માત્ર આપણે ધનિક વ્યક્તિને ધ્યાનમાં રાખીને વસ્તુનું ઉત્પાદન કરીશું તો આપણને સારા એવા પ્રમાણમાં નફો પ્રાપ્ત થશે નહીં, કારણ કે ધનિક વ્યક્તિઓ જ વસ્તુની ખરીદી કરશે.
જે સામાન્ય પ્રજા છે તે વસ્તુની ખરીદી કરી શકતું નથી. તો આ હતા આપણા એકમલક્ષી પર્યાવરણના 6 ટોપિક. હવે ત્યાર પછી આવે છે આપણું વિશાળ પર્યાવરણ અથવા તો સમગ્રલક્ષી પર્યાવરણ. સમગ્રલક્ષી પર્યાવરણ તો એમાં પહેલો ટોપિક આપણે આવે છે વસ્તી વિષયક પર્યાવરણ. વસ્તી વિષયક પર્યાવરણ તો કુલ વસ્તીમાં બાળકોનું પ્રમાણ કેટલું છે, યુવાનોનું પ્રમાણ કેટલું છે, વૃદ્ધોનું પ્રમાણ કેટલું છે, તો આ વસ્તી વિષયક બાબત છે જે પર્યાવરણને અસર કરે છે. પહેલા તો અત્યારના સમયમાં આપણે જન્મદરમાં ઘટાડો કરી શક્યા છીએ અને મૃત્યુદરમાં પણ ઘટાડો કરી શક્યા છીએ. તો એના પરિણામે આપણા ભારતમાં જોઈએ તો વસ્તી વધારો ખૂબ વધારે જોવા મળે છે, એટલે કે વસ્તી વધારો ઝડપથી વધે છે. પણ મૃત્યુદરમાં આપણે જે ઘટાડો કર્યો છે એ સાવ શૂન્યએ ન પહોંચી શકે, કારણ કે કુદરતને આધીન જે વ્યક્તિનું મૃત્યુ નક્કી છે એ મૃત્યુ નિશ્ચિત છે, એટલે કોઈ પણ સંજોગોમાં એ વ્યક્તિનું મૃત્યુ તો થાય જ છે. પરંતુ આપણી જે આરોગ્યની સુવિધાઓ છે એ સુવિધાઓને કારણે અકાળે જેનું મૃત્યુ થતું હતું એ મૃત્યુદરમાં આપણે ઘટાડો કરી શક્યા છીએ. અને પબ્લિકમાં આપણે એવો પ્રચાર પણ કરી શક્યા છીએ કે જન્મદરમાં ઘટાડો થઈ શકે, એટલે કે કોઈ પણ દંપતી હોય એના 2 બાળકો હોય એટલે ત્યાં કુટુંબ એમનું નાનું કુટુંબ અને સુખી કુટુંબ જાહેર થાય છે. અત્યારના સમયમાં વર્તમાન સમયમાં જોઈએ તો 1 બાળક હોય અથવા તો 1 સંતાન હોય તો પણ એ સુખી કુટુંબ જાહેર થયેલું જોવા મળે છે. તો આ શું છે તો આપણે જન્મદરમાં ઘટાડો કરી શક્યા છે. દિવસે ને દિવસે આપણી વસ્તીમાં વધારો થતો હતો, જેના કારણે આપણે જન્મદરમાં પણ ઘટાડો કર્યો છે અને મૃત્યુદરમાં પણ ઘટાડો થયેલ જોવા મળે છે. જન્મદરમાં જેટલા પ્રમાણમાં આપણે ઘટાડો કરી શક્યા છીએ એ સૌથી સારી બાબત છે. પરંતુ સાવ જન્મદર આપણે જન્મદર 0એ પહોંચાડવો હોય તો એ પહોંચી શકતો નથી, કારણ કે જન્મ છે એ પોતે દંપતીના આધીન છે. જે તે દંપતી ઈચ્છતું હોય તો પોતાના બાળકને જન્મ આપી શકે છે. એ કુદરતાથી નહીં, પરંતુ જે તે દંપતી છે એની ઈચ્છાને આધારે છે કે પોતે ઈચ્છતું હોય તો પોતાના બાળકને જન્મ આપી શકે છે. એ બાળક ત્યાર પછી આવે છે કે કુલ વસ્તીમાં બાળકોનું પ્રમાણ કેટલું છે. બાળકોનું પ્રમાણ જે છે એ કેવું છે કે એકબીજા ઉપર આધારિત છે. આશ્રિત વસ્તી કેવી હોય તો પણ એને કહી શકાય, કારણ કે બાળક છે એ પોતાની જરૂરિયાત ચોક્કસ ઉદ્ભવશે, પરંતુ એ જરૂરિયાત પૂરી કરવા માટે પોતે કમાઈ શકતો નથી, એટલે પોતાના મમ્મી પપ્પા ઉપર આધાર રાખે છે. અને જે યુવાનોનો વર્ગ છે એ પોતાની જરૂરિયાત પૂરી કરે છે અને પોતાની સાથોસાથ પોતાના બાળક અને વૃદ્ધ મમ્મી પપ્પાની પણ જરૂરિયાત પૂરી કરે છે. એટલે વસ્તીમાં કઈ વસ્તીનું પ્રમાણ વધુ છે એને આધારે દેશનો વિકાસ આપણે જોઈ શકીએ છીએ કે બાળકોનું પ્રમાણ વધુ છે કે યુવાનોનું પ્રમાણ વધુ છે કે વૃદ્ધોનું પ્રમાણ વધુ છે. જો દેશમાં યુવાનોનું પ્રમાણ વધુ હોય એટલે કે કાર્ય કરી શકે તેવી વસ્તીનું પ્રમાણ વધુ હશે તો દેશને આપણે વિકાસ તરફ લઈ જઈ શકશું. ત્યાર પછી આપણો બીજો પોઈન્ટ આવે છે આર્થિક પર્યાવરણ. આર્થિક પર્યાવરણમાં દેશની રાષ્ટ્રીય આવકની વહેંચણી, માથાદીઠ રાષ્ટ્રીય આવકમાં વૃદ્ધિ દર દરેક દેશનો સરખો નથી. રાષ્ટ્રીય નાણાકીય આવકમાં વધારો થાય છે, પરંતુ ભાવ સપાટીમાં પણ વધારો થાય તો રાષ્ટ્રીય વાસ્તવિક આવકમાં ઓછો વધારો થયેલ જોવા મળે છે. આપણું જે આર્થિક પર્યાવરણ છે એમાં દેશની રાષ્ટ્રીય આવક હોય, રાષ્ટ્રની આવકની વહેંચણી એ ખૂબ જરૂરી છે. દેશમાં તો જ ખ્યાલ આવે કે કેટલા વ્યક્તિ ગરીબ છે અને કેટલા વ્યક્તિ ધનિક છે. જો આપણી આવકની સમાનતા છે એ વ્યવસ્થિત રીતે હોવી જોઈએ. આવકમાં અસમાનતા હોય તો એમાં આપણને ગરીબ વ્યક્તિઓનું પ્રમાણ વધુ જોવા મળે છે, કારણ કે આવકની અસમાનતાને કારણે જે રાષ્ટ્રીય આવકનો મોટો એવો ભાગ છે એ ધનિકોના હાથમાં હોય છે અને મુઠ્ઠીભરના હાથમાં થોડો એવો ભાગ જોવા મળે છે. અત્યારની પરિસ્થિતિ પ્રમાણે જોઈએ તો ધનિકોના હાથમાં જમીનનો મોટો ભાગ જોવા મળે છે અને ગરીબ વ્યક્તિઓ જે ઘણા બધા છે, અમીર વ્યક્તિઓ કરતાં ગરીબોની સંખ્યા વધુ છે, છતાં પણ ગરીબોના હાથમાં જમીનનો ભાગ થોડો એવો જોવા મળે છે, જેના કારણે ગરીબ વ્યક્તિ હંમેશા ગરીબ રહેતો જાય છે અને ધનિક વ્યક્તિ હંમેશા કેવો બનતો જાય છે? ધનિક બનતો જાય છે.
રાષ્ટ્રીય આવકમાં વધારો થાય તો લોકોની ખરીદ શક્તિમાં પણ આપણને વધારો થયેલ જોવા મળે છે. તો એ ક્યારે જોવા મળે? જો આવકની વહેંચણી છે એ સમાન રીતે થઈ હોય તો. અન્યથા આપણે રાષ્ટ્રીય આવકની ગણતરી તો આખા દેશની વસ્તીને આધારે જ કરવાની હોય છે. એમાં ગરીબ વ્યક્તિ અને ધની વ્યક્તિની જે આવક છે એને તફાવત પાડવામાં આવતો નથી. જો આવકની વહેંચણી સમાન રીતે થઈ હશે તો આપણે કહી શકશું કે જેવી રીતે રાષ્ટ્રીય આવકમાં વધારો થાય છે એની સરખામણીમાં સામે દેશની ખરીદ શક્તિમાં પણ વધારો થયેલ જોવા મળે છે. ત્યાર પછી આપણો ત્રીજો પોઈન્ટ આવે છે કે પ્રાકૃતિક પર્યાવરણ. પ્રાકૃતિક પર્યાવરણમાં થતા ફેરફારોનું લાંબા ગાળાના માર્કેટિંગ નિર્ણયોની દ્રષ્ટિએ ખાસ મહત્વ છે. ઔદ્યોગિક પ્રવૃત્તિઓની પ્રાકૃતિક પર્યાવરણ પર અસર જન્મે છે અને પ્રાકૃતિક પર્યાવરણમાં થતા ફેરફારો ઔદ્યોગિક તથા વ્યાપારિક પ્રવૃત્તિઓ પર અવળી અસરો જન્માવે છે. પ્રાકૃતિક પર્યાવરણમાં ફેરફારો ધંધાકીય સંગઠનો માટે નવી તકો ઊભી કરે છે તથા આર્થિક ભયોનો જન્માવે છે. વર્તમાન સમયમાં પ્રાકૃતિક પર્યાવરણ તરફ વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. હવે જો પ્રાકૃતિક પર્યાવરણ છે, આપણે વિચારીએ કે પ્રાકૃતિક પર્યાવરણ છે એ કઈ રીતે આ ધંધાને અસર કરે છે, તો ઘણી બધી રીતે ધંધાને અસર કરે છે. ઘણીવાર એવું બને છે કે પ્રાકૃતિક પર્યાવરણને કારણે પણ આપણો ધંધો નિષ્ફળ જાય છે અને ઘણીવાર એવું પણ બને છે કે પ્રાકૃતિક પર્યાવરણને કારણે ધંધો આગળ પણ વધી શકે છે, એટલે કે ધંધાનો વિકાસ પણ થઈ શકે છે. એટલે કે સમગ્રલક્ષી બાબત છે એમાં પ્રાકૃતિક પર્યાવરણનો સમાવેશ આપણે કર્યો છે, કારણ કે પ્રાકૃતિક પર્યાવરણ છે એ આખા દેશમાં હોય. કોઈ એક જગ્યાએ જ પ્રાકૃતિક પર્યાવરણ હોય એવું જરૂરી છે કે કોઈ એક વસ્તુને જ પ્રાકૃતિક પર્યાવરણ લાગુ પડે છે, કે એક પેઢીને લાગુ પડશે, કે એક ઉદ્યોગને લાગુ પડશે? નહીં. પ્રાકૃતિક પર્યાવરણ જે છે એ સમગ્રલક્ષી બાબત છે. એ સમગ્ર દેશને, સમગ્ર ઉદ્યોગોને, દરેક વ્યક્તિને પ્રાકૃતિક પર્યાવરણ છે એ લાગુ પડે છે. ટેકનોલોજીકલ પર્યાવરણ. વર્તમાન સમયમાં આપણે જોઈએ તો માનવજાતના ભાવિને ટેકનોલોજી નક્કી કરશે તેમ કહેવામાં કોઈ અતિશયોક્તિ જોવા મળતી નથી. વર્તમાન સમયમાં જે માનવજાત છે એનું ભવિષ્ય કોણ નક્કી કરશે? ટેકનોલોજી નક્કી કરશે. એવું કેવું હોય તો પણ ખોટું નથી, કારણ કે અત્યારનો સમય આપણે જોઈ લો, આપણું સવારથી જાગીએ ત્યારથી લઈને સાંજ સુધીમાં જોઈએ તો આપણે કેટલો ટેકનોલોજીનો ઉપયોગ કરીએ છીએ. સવાર ઉઠતાની વેત આપણે શું કરીએ છીએ? ઉઠીએ એટલે તરત મોબાઈલ. તો મોબાઈલ શું છે? એક પ્રકારનું ટેકનોલોજી છે. મોબાઈલમાંથી પછી ટીવી, ન્યૂઝ, કોમ્પ્યુટર, આ બધું આપણને કોના આધારે જોવા મળે છે? ટેકનોલોજીના કારણે. ટેકનોલોજીને કારણે આપણે ઘરે બેઠા અન્ય દેશમાં શું થઈ રહ્યું છે એ પણ માહિતી આપણે સરળતાથી મેળવી શકીએ છીએ. કે ટેકનોલોજી છે એ આવનારા ભવિષ્યમાં માનવીનું ભવિષ્ય કેવું હશે આવનારા સમયમાં, તો એ નક્કી કરે છે. કોણ કરે છે? ટેકનોલોજી નક્કી કરશે. પેન્સિલ, હૃદયની શસ્ત્રક્રિયા, ગર્ભનિરોધકના સાધનો જેવા ઉપચાર ચમત્કાર ટેકનોલોજીને આધારિત છે. આપણે અત્યારના સમયમાં જોઈએ તો પેન્સિલથી માંડી અને મોટા સશસ્ત્રકરણના જે સાધનો છે, યુદ્ધ માટેના જે સાધનો છે, એ કોની દેન છે? આપણે ટેકનોલોજીની દેન છે. અત્યારના સમયમાં આપણે જોઈએ તો ટેકનોલોજીને કારણે આપણે કેટલી બધી વસ્તુઓ શક્ય કરી શક્યા છે. કેટલી પ્રવૃત્તિઓનું પ્રમાણ આપણે જે અશક્ય પ્રવૃત્તિ હતી એને આપણે શક્યમાં ફેરવી શક્યા છીએ. કે વર્તમાન સમયમાં આપણે ઘરે બેઠા બધી જ વસ્તુઓ નિહાળી શકીએ છીએ. શા માટે? અત્યારના સમયમાં અત્યારે હું તમને ભણાવું છું, તમે ભણી શકો છો. એ કોને આધીન છે? ટેકનોલોજીને કારણે. જો અત્યારના સમયમાં આપણે ટેકનોલોજી ન હોત તો અત્યારનો જે આપણો સમય છે, જે રોગચાળાનો સમય કેવો હોય તો કહી શકાય, તો અત્યારે તમારી અને મારી વચ્ચે ઘણો તફાવત જોવા મળે છે. અત્યારે ટેકનોલોજીને કારણે આપણને એ તફાવત જોવા મળતો નથી. ત્યારબાદ આપણું છેલ્લું કારણ આવે છે સાંસ્કૃતિક પર્યાવરણ. જે તે દેશનું સાંસ્કૃતિક પર્યાવરણ કેવું છે એને આધારે પણ ઉદ્યોગમાં વધારે પ્રમાણમાં અસર જોવા મળે છે. દરેક સમાજ વિશિષ્ટ સંસ્કૃતિ ધરાવતો દેશ હોય છે. સમાજના પોતાના આગવા મૂલ્યો હોય, માન્યતાઓ હોય, ધારણાઓ હોય છે અને સમાજમાં રહેતી વ્યક્તિઓના સમગ્ર વર્તન ઉપર
તેનો પ્રભાવ આપણને જોવા મળે છે. દાખલા તરીકે લગ્ન કરવું, કુટુંબ જીવન જીવવું, માન્યતાને દરેક પેઢી વળગી રહી છે. હવે આ એક પ્રકારની આપણી શું છે? માન્યતા છે કે મેરેજ કરવા, કુટુંબ સાથે રહેવું, સંતાનો ઉત્પન્ન કરવા, એ એક શું છે? આપણી સંસ્કૃતિ છે. સંસ્કૃતિને આધારે આપણે મેરેજ કરીએ છીએ, સંતાનો થાય છે, કુટુંબ મોટું બને છે અને કુટુંબમાં આપણે રહીએ છીએ. એ એક પ્રકારની સંસ્કૃતિને આપણે વળગી રહ્યા છીએ. ખરેખર લગ્ન કરવા જરૂરી છે? એક શું છે? આપણી સંસ્કૃતિ. સંસ્કૃતિમાં કીધું છે આપણે કે મેરેજ કરવા જરૂરી છે. તો એક પ્રકારની સંસ્કૃતિ છે કે લગ્ન કરવા જોઈએ. અને અત્યારના સમયમાં જોઈએ તો ઘણા વ્યક્તિઓ એવા હોય છે જે લગ્ન નથી કરવા એવું સમર્થન ધરાવતા હોય છે. તો એની જગ્યાએ સાચા છે. કારણ શું કે એમની મરજી છે, એમની ઈચ્છા શક્તિને આધીન છે. અને જે તે વ્યક્તિ મેરેજ કરે છે એ એની ઈચ્છા શક્તિને આધીન છે. જે વ્યક્તિઓની ઈચ્છા શક્તિ હોય એ મેરેજ કરે છે. અને જે વ્યક્તિઓને ઘણીવાર એવું બને છે કે કોઈ સત્સંગી વ્યક્તિ હોય તો એને મેરેજ કરવામાં રસ નથી હોતો, તો એ સાંસ્કૃતિક સાંસ્કૃતિક પરિબળનો પણ એમાં સમાવેશ થાય છે કે સંસ્કૃતિમાં પણ કીધું છે કે જે વ્યક્તિ ભગવાનનું ભજન અથવા તો સત્સંગ કરવા ઈચ્છતી હોય તો એ લગ્ન ન કરે તો પણ એને ચાલે છે. એટલે સંસ્કૃતિ આપણી બે પ્રકારની છે. જો લગ્ન કરવા હોય તો પણ થાય અને ન કરવા હોય તો પણ ચાલી શકે છે. માન્યતાઓ વ્યક્તિઓના વલણો, વર્તનને નક્કી કરે છે. સામાજિક સંસ્થાઓ આવા મૂલ્ય અને માન્યતાઓને બળવત્તા ધરાવે છે. જે માન્યતા છે એ આપણે એક સંસ્કૃતિમાં એક પ્રકારનું દંડ પરિબળ કેવું હોય તો કહી શકાય છે કે અત્યારનો સમય એટલે કે અત્યારનો નહીં, થોડો આપણે ભૂતકાળ જોઈએ તો ભૂતકાળમાં દરેક વ્યક્તિ માન્યતાઓને પકડીને બેઠા હતા. જે રૂઢિચુસ્ત છે, અંધશ્રદ્ધા છે, એ અંધશ્રદ્ધાને વળગીને બેઠા હતા. જેના કારણે આપણો દેશ જોવો હોય તો 25 વર્ષનો પછાત કેવો હોય તો પણ કહી શકાય. કોના કારણે? જે માન્યતાઓ, રૂઢિગત માન્યતાઓ છે એના કારણે. સંસ્કૃતિ જાળવવાનો પ્રયત્ન કરીએ એ આપણા માટે સારી વાત છે, દેશ માટે સારી વાત છે કે આપણે સંસ્કૃતિને આધીન કાર્ય કરીએ છીએ. પરંતુ અંધશ્રદ્ધા, વહેમ એવું ન હોવું જોઈએ. અંધશ્રદ્ધા, વહેમ છે એ આપણને વિકાસ તરફ નહીં પરંતુ પાછળ લઈ જાય છે. ઘણીવાર એવા વ્યક્તિઓ હોય છે કે પોતાના બાપદાદાનો જે ધંધો ચાલુ આવતો હોય છે એ જ ધંધો પોતે કરે છે. એ અન્ય ધંધો શોધ છે નહીં તો આ એક પ્રકારનું શું છે? એની આવકમાં ઘટાડો પોતે જ કરે છે. અન્ય ધંધાઓમાં પોતે કાર્ય કરવા માટે તત્પર થઈ જશે અને કાર્ય કરશે તો એમાંથી આવક પ્રાપ્ત કરી જ શકશે. પરંતુ એવું કરતો નથી. શા માટે? માન્યતાઓને કારણે પોતાના ધંધાને ત્યાં, બાપદાદાના ધંધાને ત્યાં પોતે વળગી રહે છે કે વારસાગત પ્રમાણે જે ધંધો એને આપવામાં આવ્યો છે એ ધંધો પોતે કરે છે. દાખલા તરીકે ધોબીનો ધંધો ધોબી કરે, સોનીનો ધંધો સોની, સુથારનો સુથાર, લુહાર હોય એ લુહાર. તો આ બધું શું છે? એક પ્રકારનો વારસાગત પ્રમાણે ચાલુ આવતો ધંધો છે એ દરેક વ્યક્તિ કરે છે. તો અત્યારે આપણે જોયું એકમલક્ષી પર્યાવરણ અને સમગ્રલક્ષી પર્યાવરણ. એકમલક્ષી પર્યાવરણના 6 ટોપિક અને સમગ્રલક્ષી પર્યાવરણના 5 ટોપિકની અત્યારે આપણે ચર્ચા કરી છે. થેન્ક યુ.